સીલ મારી કાર્યવાહી કરાતા હડકંપ મચી ગઈ છે। ફાયર વિભાગના અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે જનતાની સુરક્ષા મામલે કોઈ છૂટછાટ અપાશે નહીં અને ભવિષ્યમાં પણ આવું પાલન ન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે। સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરતી 4 હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી છે। ફાયર સેફટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરા અલથાણ અને ઊન પાટિયા નજીક અલગ 4 હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે, જેના કારણે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટમાં છે। પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર બી 216 177 પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળની હોસ્પિટલ છે, તેને ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે। કર્મયોગી સોસાયટી વિભાગ 1 ગેટ નંબર 2 પ્લોટ નંબર 209 થી 212 પિયુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલી કવિતા પ્રસૂતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની છે તે પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી છે અને તેને સીલ કરવામાં આવી છે। અલથાણના વીઆઈપી રોડ પર આવેલા કેએસબી ઓલિમ્પિયા મોલના 4થા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક ડિસ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। કૈલાસ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના 4થા માળને સીલ કરવામાં આવ્યો છે। ઉધના નવસારી મેઇન રોડ પર ઉનપાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઊન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે। ફાયર સેફટી મુદ્દે આળસ દાખવવા બદલ આ હોસ્પિટલ સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે। ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું તમામ હોસ્પિટલો માટે ફરજિયાત છે। જે હોસ્પિટલો આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે।